નજર કરીએ તો ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાલીતાણા, તળાજા અને મહુવામાં અનરાધાર વરસાદ ખાબક્યો। તળાજા પંથકમાં નદીઓ ગાંડીતુર બની છે। પાલીતાણાના રાજપરા ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેથી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ધોધમાર વરસાદને પગલે મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યું છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ધોધમાર વરસાદ, હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 6 થી 7 દિવસમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે। પાલીતાણા, તળાજા અને મહુવામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। તળાજા પંથકમાં નદીઓ પણ ગાંડીતુર બની છે। પાલીતાણાના રાજપરા ગામમાં પણ ભારે વરસાદ, જેથી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એક તરફ અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યું છે। ઠેર ઠેર પાણી ભરાવાની એ સમસ્યાઓ, લોકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। બીજી તરફ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે અવિરત વરસાદને કારણે ખેતી પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। હજુ પણ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને અશોકસિંહ સરવૈયા કે જેઓ ભાવનગરના સરપંચ છે, તેઓ આપણી સાથે જોડાયા છે। અશોકભાઈ, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। અશોકભાઈ, એક તરફ અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, ત્યાં પરિસ્થિતિ શું છે? જી અશોકભાઈ। હેલો જી અશોકભાઈ, અવિરત વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે, શું પરિસ્થિતિ છે ત્યાં હાલ અમારા નવી કામરોડ તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર છેલ્લા 7 દિવસથી સતત વરસાદ ચાલુ છે અને 24 કલાકથી ગામ સંપર્ક વિહોણું છે। કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ અહીંયા હાજર છે નહીં જી અને ગામ લોકોને સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ બહુ અગવડતા પડે। રોજિંદા કામ માટે કોઈ ઇમરજન્સી કોઈ પણ કામ હોય તો તકલીફ પડે, એટલે અમારા ગ્રામજનોની માંગણી છે, વર્ષોથી ધારાસભ્યને રજૂઆત કરી છે કે જેમ બને તેમ વહેલા તકે બ્રિજ બનાવે। બિલકુલ અશોકભાઈ, અત્યારે કોઈ મદદ માટે આવ્યું છે ત્યાં આવી પરિસ્થિતિ છે તો? કોઈ અધિકારી પદાધિકારી કોઈ આજે તો નથી આવ્યું, પણ ક્યારે ભવિષ્યમાં નથી આવ્યું। અમારી માંગણી છેલ્લા 7 વર્ષ કલેક્ટર, મામલતદાર, ગાંધીનગર સુધી ફાઇલ પહોંચાડી, હાલના ધારાસભ્ય કોઈ રજૂઆત સાંભળતા જ નથી। જી અશોકભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે ત્યાં કેટલી નુકસાની છે એ આપ જણાવી શકો? સાચીબેન, અત્યારે ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળ થઈ ગયો। 100% પાક નિષ્ફળ થયો છે। કોઈ પાક બચ્યો નથી। ખેડૂતોને આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ છે। હાલ ખેડૂતોને એવું કહેવાનું છે કે જે પાક ધિરાણ છે તે તાત્કાલિક માફ કરે તો બીજી નવી લોન ભરી ઉપાડી અને જીવન જરૂરિયાત વસ્તુ લઈએ કે કોઈ ખેડૂત બસે એવી શક્યતા જ નથી મેડમ। બિલકુલ અશોકભાઈ, છેલ્લા સરકારની શું રજૂઆત, તંત્રની શું રજૂઆત આપના તરફથી કે સહાય પહોંચાડવામાં આવે, નુકસાનીનો તાગ મેળવવામાં આવે એ માટે? તંત્રને રજૂઆત એવી છે કે અમારા તળાજા તાલુકામાં 7 દિવસથી સતત વરસાદ છે। અમારે કોઈ સર્વે કરવા આવે તો સર્વે થાય એવી પરિસ્થિતિ, તમામ પાક નિષ્ફળ છે, એટલે અમને તાત્કાલિક પાક ધિરાણ માફી આપે એવી જ અમારી રજૂઆત છે સરકાર પાસે, તંત્ર પાસે। બિલકુલ આભાર અશોકભાઈ, અમારી સાથે આપ જોડાયા। તો રાજપરા ગામના સરપંચ છે, આપણી સાથે જોડાયા અને ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ એમણે બતાવી છે અને આખો જે વિસ્તાર છે તે જળમગ્ન થઈ ગયો છે। ખેત પેદાશોમાં નુકસાન થયું છે। બીજી તરફ નદીઓ ગાંડીતુર બની છે। સતત રજૂઆતો કરવામાં આવી, પરંતુ છતાંય તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું કામ નથી કરવામાં આવતું। કોઈ અધિકારીઓ નથી પહોંચ્યા, કોઈ પણ વ્યક્તિ ત્યાં નથી પહોંચ્યો મદદ માટે, તેવી પણ તેમના દ્વારા એક વાત કરવામાં આવી। હજુ પણ તેમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે તેમની જે જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવે। નદીઓ ગાંડીતુર બની છે, ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, એટલે તેને લઈને પણ સહાય આપવામાં આવે। બીજી તરફ ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેત પેદાશો પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, એટલે ત્યાં પણ મદદ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। આ દ્રશ્યો ભાવનગરના કે જ્યાં ગ્રામ્ય પંથકમાં એક તરફ ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની, પાલીતાણા, તળાજા અને મહુવામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે।